રાજકોટમાં માનવ સેવાના ઉમદા કાર્ય અર્થે રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા નિઃશુલ્ક પ્રોસ્થેટિક ફૂટ એટલે કે કૃત્રિમ પગના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 જૂનના રોજ શહેરની નાગર બોર્ડિંગ ખાતે આ વિશેષ કેમ્પ યોજાશે, જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓની વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓ ફરી પોતાના રોજિંદા જીવનમાં સરળતાથી હરીફરી શકે અને આત્મનિર્ભર બની સ્વતંત્ર જીવન જીવી શકે તેવો છે. રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના સંચાલકોએ ખાસ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કેમ્પ અંગે વિસ્તૃત ચર્ચા કરી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. નમસ્કાર, મારું નામ નિમિષા વોરા છે. અત્યારે હું ઇનરવ્હીલ ક્લબ ઓફ રાજકોટની પ્રેસિડેન્ટ છું. અમે ઇનરવ્હીલ ક્લબ ઓફ રાજકોટ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ સાથે મળી અને મોબિલિટીનો કેમ્પ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર જે લોકો જન્મજાત પગ ગુમાવેલ છે અથવા તો જેને કોઈ પણ એક્સિડન્ટના કારણે ઢીંચણથી ઉપર કે ઢીંચણથી નીચે પગ ગુમાવેલ છે, તેને કૃત્રિમ અત્યાધુનિક પગ લગાવી દેવામાં આવશે. એ પગ એકદમ હળવો છે અને મૂવેબલ છે, જેના લીધે એ રોજબરોજના કામ આરામથી કરી શકે અને સાયકલ ચલાવી શકે, પગથિયા ચડી શકે, બધા કામ આરામથી કરી શકે એવો મૂવેબલ પગ છે. આના માટે થઈને પહેલાંના ધોરણે બુકિંગ રાખ્યું છે. આ આખો કેમ્પ એકદમ નિઃશુલ્ક છે. લગભગ 80-85થી લઈને 100 જણાને અમે આ પગ ફિટ કરી દેવાના છીએ. અને મેઇનલી આની અંદર અંજલિબેન મનવાણી અને મિલેશભાઈ મહેતાને સવારે 10થી 12 અને સાંજે 5થી 8 દરમિયાન પોતાનું નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને એની અંદર તમારે તમારો પોતાનો પગ ગુમાવેલો આખો ફોટો આપવાનો રહેશે. પછી ત્યારે 4 તારીખને નાગર બોર્ડિંગની અંદર જે લોકોનું રજિસ્ટ્રેશન થયું હશે એ લોકોએ સવારે 8 વાગે આવવાનું છે. ત્યારે એ લોકોના પગના માપ સાઇઝ લેવામાં આવશે અને 7 તારીખે તમને ફિટ કરી દેવામાં આવશે.